વડોદરામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી હાલત હોય વડોદરા શહેરના માળખામાં એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે વડોદરા શહેરમાં બધું જ સમૂહસૂત્રું નથી એની સાબિતી કેમેરામાં કેદ થઈ છે। કેટલાક અસંતુષ્ટ લોકો જે સિનિયર નેતાઓ છે એમના દ્વારા એક ગોપનીય બેઠક હોટલમાં રાખવામાં આવી હતી અને આ ગોપનીય બેઠક પૂર્વ ડેપ્યુટી મેયર ગોપીભાઈના નામ ઉપર રૂમ બુક કરીને રાખવાની સામે આવી હતી અને પેપર ફૂટી ગયા પછી હવે શોકના નામે, રાષ્ટ્રીય શોકના નામે બેઠક રદ કરી દેવામાં આવી છે। પણ કેમેરાની અંદર એ તૂતુ મેમે કેદ થઈ છે, એ શબ્દો કેદ થયા છે કે જેમાં બતાવે છે કે વડોદરાના શહેરના રાજકારણમાં ખરેખર ભડકો થયો છે ને એવા સમયે જ્યારે શહેર પ્રમુખની વરણી માટેની સેન્સ ચાલી રહી છે, વરણી માટેની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અહીંયા જબરજસ્ત હુંસાતુસી જામેલી પણ દેખાઈ રહી છે। मीडिया मित्रों पास मारी बाइक है बोल्यो छू मीडिया मित्रों पास बाइक है मीडिया माध्यम थी एक महिला नी गरिमा जड़वाय अमाना दरेक जण पासेनु रेकॉर्डिंग छे। काले जाहिर में मूको मैं अत्यारे मारा काने सांभळ्युं छे के हूँ कपड़ा उतारीने दौड़ूं। आनी अंदर जो तमे खरेखर मीडिया वाला साचू आनाथी तमारू घर चाले छे ने तमारामां नैतिकता होय तो तमे मूकजो। मारामां तो नैतिकता छे ज। मीडिया ना मित्रों ने कहेवा मांगो छुं के एमना एकलामां नहीं, अमारामां बी नैतिकता छे। आवो कोई विषय आयो ज नथी, खोटी रीते आ नाम उछाळવાનો प्रयास કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના મિત્રો ભેગા થાય, જમણવારનો કાર્યક્રમ રાખે, गेट टुगेधर राखे, एमां कोई ने कोई वांधो होवो ना जोईए एवुं मारुं मानवुं छे। पार्टीना मवडी मंडळने विचारवा दो, मीडियानो विषय नथी। पार्टीना मवडी मंडळने नक्की करवा दो केम करे, शेरा माटे करे ने केम करवो जोईए। तमने जो प्रमुख बनावे तो शुं नवुं शुं करतो भाजपमां? प्रमुख बनूं पछी आवजो। पार्टी जो मने आ तक आपे, प्रमुख बनावे पछी मारो इंटरव्यू लेवा आवजो। तो मारू 3 વર્ષ માટેનું વિઝન હું આપ સમક્ષ રજૂ કરીશ। જ્યારે 1992 થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। પણ નવા વોર્ડ પ્રમુખે ફેસબુક પર એવું કેમ લખવું પડ્યું કે જતાના હોટલમાં બોલાવે છે? નવા વોર્ડ પ્રમુખને પૂછો, એ મારો વિષય નથી। એ લોકો તો કહે જ છે કે ભાઈ આ જૂના જોગીઓ ભેગા થયા છે ને। તો જૂના જોગીઓ પાર્ટી હિતમાં ભેગા થાય, શહેર હિતમાં ભેગા થાય, એમાં કયો શીશભંગ છે ભાઈ? વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આવા જ વ્યક્તિ હોવા જોઈએ। ભણેલા ગણેલા છે, સંસ્કારી છે, સારા છે અને દરેક કાર્યકર્તાઓને આત્મીયતાથી બોલાવે છે। તો ડોક્ટર વિજય શાહ જેવા જ હોવા જોઈએ। 56ની છાતીવાળા છે ડોક્ટર, એમને રૂપિયો પૈસો ખર્ચવામાં ક્યારે પાછી પાડી નથી। ઇલેક્શન હોય કે કાર્યકર્તાઓને જમાડવાનું હોય કે કાર્યકર્તાઓના ઘરનો કોઈ આંતરિક મામલો હોય, એ પડખે રહ્યા છે। વડોદરાનો વિકાસ માટે તો સીએમ પણ કહી ચૂક્યા છે કે વિકાસમાં પાછળ છે। લાગે છે ખોટા પ્રમુખ। હા, તો એ ભેગા થયેલા લોકોએ વિચારવું જોઈએ ને। એ લોકો વિકાસ માટે ભેગા થયા હતા, તો જે લોકો વિકાસ માટે ભેગા થયા હતા એ દરેકને પોતાની કામ મળેલી છે। એ જે લોકો બોલ્યા છે, બબે ટર્મ ચેરમેન રહ્યા છે, બબે ટર્મ સાંસદ રહ્યા છે, 8-8 વર્ષથી ધારાસભ્ય રહ્યા છે, તો એમને ખબર હોવી જોઈએ કે કેમ વિકાસ પાછળ રહી ગયો। સીએમ આવીને કહી જાય અને પ્રમુખ તો વિજય શાહ, તો પછી વિજય શાહ સંગઠનના પ્રમુખ છે, એ કોઈ વહીવટી પ્રમુખ નથી, બરાબર છે? જે લોકો વહીવટમાં છે, જે ચૂંટાયેલી પ્રતિનિધિ છે, એમને વિચારવાનું હોય।